આવે આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ગીર સોમનાથના ખોબા જેવડા ગામ બોરવાવના એક પ્રગતિશીલ ખેડૂતે। તેમનો આ પ્રયોગ એટલી હદે સફળ રહ્યો છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો તેમને ત્યાં ખરીદી કરવા માટે આવી પહોંચે છે। ગોળની વાત આવે એટલે સ્વાભાવિક રીતે દેશી ગોળ સૌપ્રથમ યાદ આવે, પરંતુ ક્યારેક ડ્રાયફ્રૂટ ગોળ વિશે સાંભળ્યું છે ખરા? વાત થોડી નવાઈ પમાડે તેવી છે। ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કર્યો છે। ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યો છે ડ્રાયફ્રૂટ ગોળ। સંપૂર્ણ ઓર્ગેનિક એવા ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ જ માંગ રહે છે। નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વેચાણ કરે છે। ગીર પંથકનો દેશી ગોળ, કેસર કેરી અને દાલ મથ્થો ઓળખાણ છે। ગીર જંગલની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે જાણીતી છે। અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે। ત્યારે તાલાળાના બોરવાવમાં ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે। ગોળ એટલે આપણે આમ સામાન્ય બધાના મગજમાં એવી વાત આવે ગોળ એટલે ગોળ, પણ આમાં અમને એવો એક આઈડિયો આવ્યો એક બે જગ્યાએ જાણીને કે ભાઈ ગોળમાં કંઈક વેરિએશન કરી તો લોકોને ખાવાની પણ ઈચ્છા થાય અને કે ખેડૂતોને પણ મૂલ્ય વધારે મળે, ડાયરેક્ટ ખરીદતા થાય। એટલા માટે અમે એક ડ્રાયફ્રૂટ બધું એડ, કાજુ, બદામ, કેસર, ગાયનું ઘી, પછી બીજા અન્ય મસાલાઓ, સોંઠ બધું ભેળવીને એક વેરાયટી તૈયાર કરી અને જેની અંદર અમને ખાસી સફળતા છે। 3 વર્ષ પહેલાંનો અમારો પ્રયોગ છે। 3 વર્ષ પહેલાં 500 કિલોથી શરૂઆત કરીને આજે અમે 10 ટન જેવું પ્રોડક્શન કરી ટૂંકમાં આખી સિઝન દરમિયાન, અને મોટાભાગે કિલો પેકિંગમાં આનું પ્રોડક્શન થતું હોય। અને આના આયુષ્યની વાત કરવામાં તો ડ્રાયફ્રૂટ ગોળ મોટાભાગે કિલો પેકિંગમાં હોય અને ફ્રીજમાં રાખવો પડતો હોય। જે ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી કાંઈ થતું જ નથી, જો બહાર રાખો તો 2-2.5 મહિના સુધી કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી। અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સ્વાસ્થ્યવર્ધક પણ ખૂબ છે। અને આની અંદર અમે વધારાના દેશી ઓહળિયા પણ મિક્સ કરેલા છે, જે લોકોના સ્વાસ્થ્ય બાબતે પણ બહુ સારું રહે। અને આમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરતા નથી અને દેશી જૂની રૂઢિ પુરાણી પદ્ધતિથી આનું પ્રોડક્શન કરી છે, જેથી આમાં કોઈ પણ જાતનો કોઈ ટૂંકમાં ખાવા માટે પણ જોખમ નથી। ઉલ્લેખનીય છે કે શુદ્ધ દેશી ગોળમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે, જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે। તેમાં વિશેષ ઉમેરો થયો છે ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઓસડિયાનો। આ ગોળ કાજુ, બદામ, કિસમિસ અને કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસડિયા પ્રમાણસર મેળવીને બનાવવામાં આવ્યો છે। સામાન્ય રીતે પ્રાકૃતિક ગોળ પ્રતિ 1 કિલોનો ભાવ ₹51 થી ₹55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળનો 1 કિલોનો ભાવ ₹110 જેટલો છે। भिंडी डालते हैं जी और चूना डालते हैं और आगे ले जाते हैं, मतलब ज़्यादा दिक्कत पड़ती है। देखते हैं कच्ची निकल गई, पक्की निकल गई, उसी पूरी टाइट निकालते हैं चाकनी। नीचे जाके फिर ड्राई गुड़ डालते हैं, काजू किशमिश घी डालते हैं। दिमाग लगाना पड़ता है इसमें कैसे निकल गई। बहुत भाव है इसमें, थोड़ी ढीली चाकनी निकलती है, इसमें थोड़ा टाइट निकालती है। दिमाग पूरा लगाना पड़ता है, इसी मारो देख के निकालनी पड़ती है, थोड़ा टाइम लगता है इसमें ड्राई गुड़ में। બોરવાવ ખાતે બનતા ડ્રાયફ્રૂટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે। લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે, જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રૂટ ગોળ લઈ જાય છે। આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે। સાથે જ અગત્યની બાબત એ પણ છે કે આ ગોળની કિંમત ₹110 પ્રતિ કિલો હોવાથી આ દરેકને પરવડે છે અને મોટી સંખ્યામાં લોકો આ ગોળ ખરીદવા માટે ઉમટી પડે છે। શ્રી ખોડિયાર ગોળ ફાર્મ છે, ત્યાં આવ્યો છું ડ્રાયફ્રૂટ ગોળો લેવા માટે। ગયા વર્ષે મેં આખી સિઝનમાં 10 ડબ્બી ડ્રાયફ્રૂટ ગોળ લીધો હતો। હવે આ વર્ષે શરૂઆતમાં હું 2 ડબ્બી લઈ ગયો હતો, એ મારી પાસે અત્યારે ગોળ પૂરો થઈ ગયો છે, એટલે પાછો લેવા આવ્યો છું। અને ગોળનો ટેસ્ટ સારો છે, મસાલેદાર એકદમ છે। ડ્રાયફ્રૂટ ને બધું એમ છોકરાઓને બધાને મજા આવે એવો છે ગોળ, ટૂંકમાં એકદમ ટેસ્ટી છે એમ। કહેવાય છે ગુજરાતીઓ ધારે તે કરી બતાવે। આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ગીર સોમનાથના ખોબા જેવડા ગામ બોરવાવના એક પ્રગતિશીલ ખેડૂતે। તેમનો આ પ્રયોગ એટલી હદે સફળ રહ્યો છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો તેમને ત્યાં ખરીદી કરવા માટે આવી પહોંચે છે। ગોળની વાત આવે એટલે સ્વાભાવિક રીતે દેશી ગોળ સૌપ્રથમ યાદ આવે, પરંતુ ક્યારેક ડ્રાયફ્રૂટ ગોળ વિશે સાંભળ્યું છે ખરા? વાત થોડી નવાઈ પમાડે તેવી છે। ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કર્યો છે।
ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યો છે ડ્રાયફ્રૂટ ગોળ. સંપૂર્ણ ઓર્ગેનિક એવા ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ જ માંગ રહે છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વહેંચાણ કરે છે. ગીર પંથકનો દેશી ગોળ, કેસર કેરી અને દાલ મથ્થો ઓળખાણ છે. ગીર જંગલની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે જાણીતી છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે. ત્યારે તાલાળાના બોરવાવમાં ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે. ગોળ એટલે આપણે આમ સામાન્ય બધાના મગજમાં એવી વાત આવે ગોળ એટલે ગોળ, પણ આમાં અમને એવો એક આઈડિયો આવ્યો એક બે જગ્યાએ જાણીને કે ભાઈ ગોળમાં કાંઈક વેરિએશન કરીએ તો લોકોને ખાવાની પણ ઈચ્છા થાય અને કે ખેડૂતોને પણ મૂલ્ય વધારે મળે, ડાયરેક્ટ ખરીદતા થાય. એટલા માટે અમે એક ડ્રાયફ્રૂટ બધું એડ, કાજુ, બદામ, કેસર, ગાયનું ઘી, પછી બીજા અન્ય મસાલાઓ, સોંઠ બધું ભેળવીને એક વેરાયટી તૈયાર કરી અને જેની અંદર અમને ખાસી સફળતા છે. 3 વર્ષ પહેલાંનો અમારો પ્રયોગ છે. 3 વર્ષ પહેલાં 500 કિલોથી શરૂઆત કરીને આજે મેં 10 ટન જેવું પ્રોડક્શન કરી ટૂંકમાં આખી સિઝન દરમિયાન, અને મોટાભાગે કિલો પેકિંગમાં આનું પ્રોડક્શન થતું હોય. અને આના આયુષ્યની વાત કરવામાં તો ડ્રાયફ્રૂટ ગોળ મોટાભાગે કિલો પેકિંગમાં હોય અને ફ્રીજમાં રાખવો પડતો હોય. જે ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી કાંઈ થતું જ નથી. જો બહાર રાખો તો 2-2.5 મહિના સુધી કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી. અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સ્વાસ્થ્યવર્ધક પણ ખૂબ છે. અને આની અંદર અમે વધારાના દેશી ઓહળિયા પણ મિક્સ કરેલા છે, જે લોકોના સ્વાસ્થ્ય બાબતે પણ બહુ સારું રહે. અને આમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરતા નથી અને દેશી જૂની રૂઢી પુરાણી પદ્ધતિથી આનું પ્રોડક્શન કરી છે, જેથી આમાં કોઈ પણ જાતનો કોઈ ટૂંકમાં ખાવા માટે પણ જોખમ નથી. ઉલ્લેખનીય છે કે શુદ્ધ દેશી ગોળમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે, જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. તેમાં વિશેષ ઉમેરો થયો છે ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઓસડિયાનો. આ ગોળ કાજુ, બદામ, કિસમિસ અને કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસડિયા પ્રમાણસર મેળવીને બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્રાકૃતિક ગોળ પ્રતિ 1 કિલોનો ભાવ ₹51 થી ₹55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળનો 1 કિલોનો ભાવ ₹110 જેટલો છે. भिंडी डालते हैं जी और चूना डालते हैं और आगे ले जाते हैं, मतलब ज़्यादा दिक्कत पड़ती है. देखते हैं कच्ची निकल गई, पक्की निकल गई, उसी पूरी टाइट निकालते हैं चाकनी. नीचे जाके फिर ड्राई गुड़ डालते हैं, काजू किशमिश, घी डालते हैं. दिमाग लगाना पड़ता है इसमें, कैसे निकल गई. बहुत भाव है, इसमें थोड़ी ढीली चाकनी निकलती है, इसमें थोड़ा टाइट निकालती है. दिमाग पूरा लगाना पड़ता है, इसी मारो देख के निकालनी पड़ती है. थोड़ा टाइम लगता है इसमें ड्राई फ्रूट गुड़ में. બોરવાવ ખાતે બનતા ડ્રાયફ્રૂટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે. લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે. જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રૂટ ગોળ લઈ જાય છે. આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે. સાથે જ અગત્યની બાબત એ પણ છે કે આ ગોળની કિંમત ₹110 પ્રતિ કિલો હોવાથી આ દરેકને પરવડે છે અને મોટી સંખ્યામાં લોકો આ ગોળ ખરીદવા માટે ઉમટી પડે છે. શ્રી ખોડિયાર ગોળ ફાર્મ છે, ત્યાં આવ્યો છું ડ્રાયફ્રૂટ ગોળો લેવા માટે. ગયા વર્ષે મેં આખી સિઝનમાં 10 ડબ્બી ડ્રાયફ્રૂટ ગોળ લીધો હતો. હવે આ વર્ષે શરૂઆતમાં હું 2 ડબ્બી લઈ ગયો હતો. એ મારી પાસે અત્યારે ગોળ પૂરો થઈ ગયો છે, એટલે પાછો લેવા આવ્યો છું. અને ગોળનો ટેસ્ટ સારો છે, મસાલેદાર એકદમ છે. ડ્રાયફ્રૂટ ને બધું એમ છોકરાઓને બધાને મજા આવે એવો છે. ગોળ ટૂંકમાં એકદમ ટેસ્ટી છે એમ. કહેવાય છે ગુજરાતીઓ ધારે તે કરી બતાવે. આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ગીર સોમનાથના ખોબા જેવડા ગામ બોરવાવના એક પ્રગતિશીલ ખેડૂતે. તેમનો આ પ્રયોગ એટલી હદે સફળ રહ્યો છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો તેમને ત્યાં ખરીદી કરવા માટે આવી પહોંચે છે. ગોળની વાત આવે એટલે સ્વાભાવિક રીતે દેશી ગોળ સૌપ્રથમ યાદ આવે, પરંતુ ક્યારેક ડ્રાયફ્રૂટ ગોળ વિશે સાંભળ્યું છે ખરા? વાત થોડી નવાઈ પમાડે તેવી છે. ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કર્યો છે. ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યો છે ડ્રાયફ્રૂટ ગોળ. સંપૂર્ણ ઓર્ગેનિક એવા ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ જ માંગ રહે છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વહેંચાણ કરે છે. ગીર પંથકનો દેશી ગોળ, કેસર કેરી અને દાલ મથ્થો ઓળખાણ છે. ગીર જંગલની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે જાણીતી છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે. ત્યારે તાલાળાના બોરવાવમાં
ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે. ગોળ એટલે આપણે આમ સામાન્ય બધાના મગજમાં એવી વાત આવે ગોળ એટલે ગોળ, પણ આમાં અમને એવો એક આઈડિયો આવ્યો એક બે જગ્યાએ જાણીને કે ભાઈ ગોળમાં કાંઈક વેરિએશન કરીએ તો લોકોને ખાવાની પણ ઈચ્છા થાય અને કે ખેડૂતોને પણ મૂલ્ય વધારે મળે, ડાયરેક્ટ ખરીદતા થાય. એટલા માટે અમે એક ડ્રાયફ્રૂટ બધું એડ, કાજુ, બદામ, કેસર, ગાયનું ઘી, પછી બીજા અન્ય મસાલાઓ, સોંઠ બધું ભેળવીને એક વેરાયટી તૈયાર કરી અને જેની અંદર અમને ખાસી સફળતા છે. 3 વર્ષ પહેલાંનો અમારો પ્રયોગ છે. 3 વર્ષ પહેલાં 500 કિલોથી શરૂઆત કરીને આજે મેં 10 ટન જેવું પ્રોડક્શન કરી ટૂંકમાં આખી સિઝન દરમિયાન, અને મોટાભાગે કિલો પેકિંગમાં આનું પ્રોડક્શન થતું હોય. અને આના આયુષ્યની વાત કરવામાં તો ડ્રાયફ્રૂટ ગોળ મોટાભાગે કિલો પેકિંગમાં હોય અને ફ્રીજમાં રાખવો પડતો હોય. જે ફ્રીજમાં રાખો તો 1 વર્ષ સુધી કાંઈ થતું જ નથી. જો બહાર રાખો તો 2-2.5 મહિના સુધી કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી. અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સ્વાસ્થ્યવર્ધક પણ ખૂબ છે. અને આની અંદર અમે વધારાના દેશી ઓહળિયા પણ મિક્સ કરેલા છે, જે લોકોના સ્વાસ્થ્ય બાબતે પણ બહુ સારું રહે. અને આમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરતા નથી અને દેશી જૂની રૂઢી પુરાણી પદ્ધતિથી આનું પ્રોડક્શન કરી છે, જેથી આમાં કોઈ પણ જાતનો કોઈ ટૂંકમાં ખાવા માટે પણ જોખમ